જય માતાજી, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજની વિડીયોની અંદર આપણે એક એવા મંદિરની મુલાકાત કરીશું જે બિલકુલ કેનલની વચ્ચેની સાઈડ ઉપર બનેલું છે. વિડીયોની અંદર કમ્પ્લીટ તમને ઇન્ફોર્મેશન મળી જશે. જબરજસ્ત વાતાવરણ છે. અહીંયા આવીને તમે થોડો સમય પસાર કરી શકશો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લોકેશન પણ મૂકી દીધું છે, જે તમે તમારા ત્યાંથી કેટલું અંતર થશે તે પણ તમે જાણી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આ રસ્તા પરથી આપણે આવ્યા. હવે અંદરની સાઈડ ઉપર જઈશું. અંદર જઈશું આપણને સૌ પ્રથમ અહીંયા શ્રીફળ વધારવા માટેનું સ્ટાન્ડ જોવા મળે છે. બૂટ ચંપલ અહીંયા કરીને અંદરની સાઈડ ઉપર આપણે જવાનું હોય છે. તો આ રીતનો નાનકડો લોખંડનો બ્રિજ બનેલો છે. નહેરની સાથે આપણને મંદિરનો સંગમ થતો જોવા મળે છે. જો તમારે પ્રકૃતિનો આનંદ જોઈતો હોય તો આ સુંદર જગ્યા છે, જ્યાં તમે આવીને થોડો સમય પસાર કરી શકો છો. આ બ્રિજને આપણે પાર કરીને આવ્યા છે. ત્યારબાદ આપણને મંદિરનો પાછળનો ભાગ જોવા મળે છે. જ્યારે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીએ છીએ ને, તો આપણને અનોખો શાંતિનો અનુભવ થાય છે. જય શ્રી લીલાગરી માતાજીનું આ મંદિર છે. આ મંદિર આપણને બિલકુલ કેનલની વચ્ચેની સાઈડ ઉપર બનેલું જોવા મળે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને એકાંતવાળું વાતાવરણ. અહીંયા આવીને ઘણો બધો સમય તમે વિતાવી શકો છો. મંદિરની સામેની સાઈડ ઉપર આપણને આ રીતનો હવન કુંડ બનેલું જોવા મળે છે. તો અત્યારના સવારના વાગ્યા છે 10 અને મારા ઘરેથી માત્ર 20 કિલોમીટરનું અંતર થાય અને અહીંયા પહોંચવામાં મને લગભગ 25 મિનિટનો સમય લાગ્યો. તો અહીંયા આપણને લીલાગરી માતાજીના દર્શન થઈ રહ્યા છે અને આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે બધાના જીવનની અંદર સુખ શાંતિ બની રહે. અત્યારે કેનલની અંદર પાણીનું લેવલ ઓછું છે. પાણી છોડવામાં નથી આવ્યું. મંદિરના પાછળના ભાગમાં આવશો તો તેની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર આપણને આ રીતનો કેનલની અંદર બનેલા ગેટ જોવા મળે છે. તો આ રીતના કેનલની વચ્ચેની સાઈડ ઉપર દરવાજા બનેલા છે. એક સાઈડ ઉપર પાણી રોકવા માટે અને બીજી સાઈડ ઉપર પાણી વહેતું કરવા માટે. જ્યારે ગેટ ખુલે ત્યારે અહીંયા દ્રશ્ય ખૂબ જ સુંદર નજર આવતું હોય છે. તો અત્યારે ઉનાળાનો મે મહિનો ચાલી રહ્યો છે અને પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. હવે જ્યારે ચોમાસું આવશે તો પાણી ફરીથી છોડવામાં આવશે. મંદિરના એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર આપણને આ રીતનો ભાગ પણ બનેલો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો દરવાજો. પાણીનું લેવલ જ્યારે વધે તો આ દરવાજો પણ ખોલવામાં આવે છે અને બીજી સાઈડ ઉપર કેનલ પણ જાય છે અને ત્યાંથી પણ પાણી વહે છે. મંદિરના બાજુના ભાગમાં આપણે જ્યારે આવીએ છીએ ને, તો અહીંયા ખૂબ જ સુંદર લોકેશન જોવા મળે છે. બેઠક વ્યવસ્થા ખૂબ જ સારી છે અને અહીંયા ઠંડા પાણી પીવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપણા મંદિરો હંમેશા સમાજને જોડવાનું કામ કરે છે. મંદિરના એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર આપણને રેલવે બ્રિજ બનેલો પણ જોવા મળે છે. તો આ કેનલનું પાણી પીવા માટે નથી વપરાતું, પણ ખેતી કામ માટે ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી ખૂબ જ સુંદર જગ્યા આપણે જોઈ.
સરસ મજાનું લોકેશન હતું. વિડીયો નાની છે. જો તમને ગમી હોય તો વિડીયોને તમે લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.